લારી ગલ્લા ધારકોને વડોદરા પ્રશાસન પરેશાન કરતું હોવાનો આરોપ લાગ્યો છે। કાયદેસર લારી હોય તેમને પણ પ્રશાસન પરેશાન કરતું હોવાનો આરોપ। જપ્ત લારીઓ પરત કરવા માટે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે માંગ કરી છે। તો વડોદરામાં લારી ગલ્લા ધારકોને પ્રશાસન પરેશાન કરતું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। જપ્ત કરેલી લારીઓ પણ પરત નથી કરી રહ્યા કોર્પોરેશનવાળા, ત્યારે જપ્ત લારીઓ પરત કરવા માટે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે માંગ ઉચ્ચારી છે। ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે, પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી। 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી। આજે 2024 થઈ, આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી। એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી। જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં।